અને વાવ થરાદથી પત્રકાર પરેશભાઈ જોડાઈ ગયા છે. આપણને વાવ થરાદનું તાપમાન જણાવવા અને સાથે સાથે મતદારોનો મિજાજ જણાવવા. જી પરેશભાઈ. ચોક્કસથી કૃણાલ, જે રીતે આજે મતદાન થઈ રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બનાસકાંઠા અને વાવ થરાદનું મતદાન બહુ સારી રીતે થઈ રહ્યું છે. વહેલી સવારથી જ મતદાતાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાઓ કરતા હાલ કહી શકાય છે કે જિલ્લા પંચાયતનો જે મતદાન થઈ રહ્યું છે તેમાં વધારે ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. મતદાનો જે છે તે બહુ જ ઉત્સાહભેર મતદાન પણ કરી રહ્યા છે. આજે કહી શકાય ખૂબ ગરમી પણ પડી રહી છે. બનાસકાંઠામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. લગ્ન ગાળો પણ એટલો છે, ઘણા બધા લગ્ન છે, છતાં પણ મતદારો પોતાની ફરજ નિભાવવા માટે મતદાન કરવા માટે આવી રહ્યા છે. બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં 11 વાગ્યા સુધીના મતદાનના આંકડાની વાત કરીએ તો 28 થી 29% જેટલું મતદાન થયું છે. જ્યારે વાવ થરાદ જિલ્લાની વાત કરીએ તો તેમાં પણ 30 થી 31% જેટલું મતદાન અત્યાર સુધી 11 વાગ્યા સુધી નોંધાયું હતું. જોકે લેટેસ્ટ આંકડા 1 વાગ્યા પછી આવશે, કારણ કે 2-2 કલાકે મતદાનના આંકડા આવતા હોય છે. બનાસકાંઠામાં પણ બહુ સારો માહોલ છે. લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. નગરપાલિકામાં હાલ વાત કરીએ તો 3 નગરપાલિકાઓ જે છે, ડીસા, ધાનેરા અને પાલનપુર, 3 નગરપાલિકાનું ઇલેક્શન અત્યારે બનાસકાંઠામાં થઈ રહ્યું છે. ત્રણેયમાં પણ સારું એવું મતદાન, જો કે હળવું થઈ રહ્યું છે. વધારે ગરમીના કારણે શહેર વિસ્તારમાં થોડુંક મતદાન કરવા લોકો ઓછા નીકળી રહ્યા છે બહારે, પણ તેમાં પણ 25% જેટલું મતદાન અત્યાર સુધી થયું છે. હજી સાંજ સુધી ચાલવાનું છે, એટલે કદાચ સાંજે જયારે થોડોક તડકો, ગરમી ઓછી થાય એમ મતદારો બહાર નીકળશે ઘરમાંથી. બીજી વાત કરીએ જિલ્લા પંચાયતની, તો જિલ્લા પંચાયતમાં આ વખતે બહુ જ રસાકસી ભર્યો માહોલ રહ્યો છે. પહેલેથી ટિકિટોની ફાળવીને લઈને અત્યાર સુધી બહુ જ ગરમા ગરમીનો માહોલ હતો, કારણ કે ઘણા બધા સારા એવા કાર્યકરો જે હતા, સારા એવા નેતાઓ હતા ભાજપના અને કોંગ્રેસ બંનેમાં, ત્યારે ક્યાંક નારાજગી હતી, ત્યારે પક્ષ પલટો પણ ઘણા બધાએ કર્યો છે. છેક સુધી આ ગરમા ગરમી રહી છે મતદાનમાં. તો કે અત્યારે આજે તે તારીખ આવી જ ગઈ હતી, છતાં પણ કહી શકાય છે કે બનાસકાંઠાના જે વિસ્તારમાં છે, પ્રવીણભાઈ માળી જે મંત્રી છે, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણ મંત્રી છે, તો સાથે સાથે વાવસુઈ ગામમાં પણ શંકરભાઈ ચૌધરી અને સ્વરૂપજી ઠાકોર, આમ બંને મંત્રીઓ છે ભાજપમાંથી. તેમની પણ સારી મહેનત છે. જ્ઞાનીબેન ઠાકોરે પણ ખૂબ સારી મહેનત બનાસકાંઠા અને વાવથરા બંનેમાં કરી છે. એટલે કે બનાસકાંઠામાં પણ સારી એવી મિટિંગો કરી હતી પોતાના મતદાર, પોતાના ઉમેદવારો માટે. તો આ બાજુ સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણભાઈ માળી પણ સારા એવા મતદાનો રીઝવવા માટે, અને ખાસ કરીને ભાજપ પ્રત્યે તેમને પણ સારી એવી મહેનત કરી છે. એટલે આ વખતે એવું કમ્પ્લીટલી કહી નથી શકાતું કે બનાસકાંઠા અને વાવ થરાદમાં કોની જીત થાય છે, એક તરફી મતદાન થાય એવું અત્યાર સુધી નથી. લોકોના મન અત્યાર સુધી જાણી નથી શકાયા, કારણ કે પહેલેથી જ લોકોએ થોડાક મન કેવી રીતે બનાવે કે જાણી નથી શકાતું. પણ આ વખતે ખૂબ રસાકસી ભર્યો માહોલ બનાસકાંઠાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છે. સાથે સાથે વાવ થરાદની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ માહોલ ખૂબ જ સારો છે. ગ્રામીણ વિસ્તાર છે, આમ તો આપણે ઘણા સમયથી, ઘણા ટાઈમથી જોયું છે, ગ્રામીણ વિસ્તારમાં જે જિલ્લા પંચાયતની બનાસકાંઠાની જે સીટો છે તે આમ તો કોંગ્રેસ તરફી રહી છે, કારણ કે છેલ્લા 3 ટર્મથી હું જોઉં છું તો કોંગ્રેસની સત્તા અહીંયા બેસે છે, બને છે. આ વખતે હવે કેવો માહોલ બન્યો છે, કેવા આ વખતે કઈ બદલાવ થાય છે, કારણ કે જે ગામડાઓ છે તે વધારે પડતી જે પબ્લિક છે તે કોંગ્રેસ સાથે કદાચ જોડાયેલી છે. ઠાકોર સમાજ સૌથી વધુ બનાસકાંઠામાં, વાવ થરાદમાં પણ સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો છે ગ્રામીણ વિસ્તારમાં, એટલે એ પણ કોંગ્રેસ તરફી હતા પહેલા. પણ આ વખતે શંકરભાઈ અને સ્વરૂપજી ઠાકોર, એમ બે મોટા નેતાઓ વાવ થરાદમાં બહુ સારી એવી મહેનત કરી રહ્યા છે, કરી છે. અને અત્યારે તેમનું પરિણામ શું મળે છે એ તો 2 દિવસ પછી જ ખબર પડશે. પણ આજે ખૂબ સારું એવું મતદાન વાવ થરાદના ગ્રામીણ વિસ્તારોમાં, સ્થાનિક સ્વરાજ્યમાં થઈ રહ્યું છે, કારણ કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આમ બંને સીટો પર જે સરસ રીતે મતદાન થઈ રહ્યો છે હાલ, એમાં ઉત્સાહભેર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે. પણ લોકોનું મન આપણે નથી ભણી શકતા કે કઈ તરફી આ મતદાન થઈ રહ્યું છે. જોકે સાંજ સુધી થોડુંક એવું ચોક્કસ આપણે જોડાશું ફરીથી, ત્યારે ખબર પડશે કે મતદારોનો શું મિજાજ હતો. પણ અત્યારે એવું કઈ ફાઇનલી નથી થઈ શકતું. મતદારો હોશભેર મતદાન કરી રહ્યા છે. સૌથી વધુ નગરપાલિકાઓ કરતા જિલ્લા પંચાયત, ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન બહુ સારું થઈ રહ્યું છે. ગરમી ખૂબ છે અત્યારે, પણ 42-43 ડિગ્રી ગરમી બનાસકાંઠા અને વાવ થરાદમાં પડી રહી છે. આવી ગરમીમાં પણ લોકો મતદાન કરવા મતદાન મથક સુધી આવી રહ્યા છે. સવારે હું જયારે વિઝિટમાં ગયો હતો બુથ મથકોમાં, તો બહુ સારી એવી ભીડ અને લાઈનો પણ જોવા મળી હતી. સાથે સાથે આજે લગ્ન ગાળો છે, તો લગ્ન ગાળામાં પણ જે વરરાજાઓ છે તે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવે છે. લગ્ન છે, લગ્નની સિઝન છે, છતાં પણ કહી શકાય છે કે પોતે પહેલા લગ્ન કરવા પહેલા
પોતે એવું વિચારી છે કે મારે મત આપવો છે મારા ઉમેદવારને, મારા વિકાસને, જે પણ હોય એમને જીતાડીને મારા લાવવું છે, પછી જ હું લગ્નમાં બેસીશ. એટલે એ પણ સંકલ્પ સાથે ઘણા બધા બનાસકાંઠાના આજે લગ્ન ગાળામાં પણ વડગામમાં એક દંપતી પેલા લગ્ન પહેલા મતદાન કરવા માટે પછી એમની જાન જોડી હતી. એવી ડીસામાં પણ એક એવી દંપતી બે લગ્ન કરીને 7 ફેરા ફરીને તેઓ મતદાન કરવા માટે આવે. એટલે ખૂબ સારું કહેવાય છે કે એમની જાગૃતતાના યુવાનોમાં જે જોવા મળી રહી છે. કારણ કે આ વખતે યુવાનો પણ નવા ઘણા બધા મતદાર આપવામાં જોડાયા છે અને તેઓ પણ બહુ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ખૂબ જ સારો માહોલ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં હાલ બનાસકાંઠામાં મતદાન થઈ રહ્યું છે. એટલે ખૂબ સારું કહેવાય કે આ વખતે ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમ તો સામાન્ય કહી શકાય છે કે આ જે ચૂંટણી હોય છે તેમાં આટલા બધા લોકોમાં ઉત્સાહ નથી હોતો, પણ આ વખતે કંઈક અલગ જોવા મળી રહ્યું છે. જેવું વિધાનસભા જયારે ઇલેક્શન થતું હોય તેવો જ ઉત્સાહ આ વખતે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બનાસકાંઠામાં અને વાવ થરાદમાં કુણાલ જોવા મળી રહ્યો છે. જી કુણાલ. જી ધન્યવાદ. ટૂંકા સમયમાં ઘણી બધી માહિતી આપી તે બદલ. તમે પણ અત્યારે જો અમને જોઈ રહ્યા હોવ અને મત ન કર્યો હોય તો અમારી અપીલ છે કે તમે નીકળો અને તમે વોટ કરવા જાઓ. જે રીતે પરેશભાઈએ કહ્યું કે જે રીતે યુવકો આવી રહ્યા છે, વરરાજાઓ આવી રહ્યા છે, દુલ્હનો આવી રહી છે અને આટલી ગરમી છે છતાં પણ તેઓ નીકળી રહ્યા છે, તો અમારી પણ તમને એ જ અપીલ છે કે તમે જાઓ. સાથે સાથે આપણે વાત કરી પાટણમાં જે રીતે ભાજપ પોતાનો ગઢ જાળવવા માટે મજબૂત છે અને સાથે કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર તો લગાડી જ રહ્યું છે. અને વાવ અને બનાસકાંઠાની વાત કરીએ તો તમામ નેતાઓ જે છે તેઓ પોતાની મહેનત કરી છે, પોતાનું જે છે તે આકલન જે છે તે કરવા દીધું નથી. આથી અત્યાર સુધીની માહિતી તમને કેવી લાગી તે જરૂર જણાવજો. ધન્યવાદ.